કચ્છ જિલ્લા પોલીસ પરિવાર તરફથી વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વિરુદ્ધ તીવ્ર નારાજગી વ્યક્ત કરવામાં આવી છે અને તેઓને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવા માંગ કરતા આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું છે। માહિતી મુજબ થોડા દિવસો પહેલા વાવ થરાદ વિસ્તારમાં જન રજૂઆત દરમિયાન ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ કર્મચારીઓ સાથે જાહેરમાં અણછાજતું વર્તન કરી તેમની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડે તેવી ભાષાનો પ્રયોગ કર્યો હતો। પોલીસ પરિવારનું કહેવું છે કે આ કોઈ એકલી ઘટના નથી, પરંતુ મેવાણી દ્વારા અગાઉ પણ અનેક વખત પોલીસ અધિકારીઓને અપમાનિત કરતા શબ્દો બોલવામાં આવ્યા છે અને નોકરીમાંથી હકાલપટ્ટી કરાવી દેશે તેવી ધમકીઓ જાહેરમાં આપી છે। કચ્છ જિલ્લા પોલીસ પરિવારે આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું છે કે રાજ્યના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ રાત દિવસ પ્રજાના જાનમાલની સુરક્ષા માટે ખડે પગે ફરજ બજાવે છે। તહેવારો, રાજકીય, ધાર્મિક તથા જાહેર કાર્યક્રમો દરમિયાન પણ પોલીસ પોતાના પરિવારથી દૂર રહીને તડકો, છાંયો, ગરમી, ઠંડીની પરવા કર્યા વગર કર્તવ્ય નિષ્ઠા સાથે સેવા આપે છે। પોલીસ પરિવારે રજૂઆત કરી છે કે ધારાસભ્ય દ્વારા સતત થતી અપમાનજનક ટિપ્પણીઓ પોલીસ દળનું મનોબળ ખોળવે છે। ત્યારે આ ઘટનાના ભાગરૂપે આજે પોલીસ પરિવારો દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। હું પોલીસ પરિવારમાંથી આવું છું અને જે 2 દિવસ પહેલાંની જે ઘટના છે કે પોલીસની સમક્ષ જ પોલીસ વિરુદ્ધ નારેબાજી કરી અને પોલીસ બંદોબસ્તની વચ્ચે જ તમે જે આ શબ્દ કે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરેલો છે, જે જરા પણ યોગ્ય ગણવામાં આવશે નહીં, કારણ કે પટ્ટા ટોપી ઉતારવાનો અધિકાર તમને આપેલો નથી અને કોણે તમને અધિકાર આપેલો છે એ વસ્તુ નથી સમજાઈ રહી। કારણ કે તમે કોણ એ વ્યક્તિ છો કે જે પોલીસના પટ્ટા અને ટોપી ઉતારી શકો છો? કારણ કે પોલીસે એની અથાગ મહેનતથી પટ્ટા ટોપી મેળવેલા છે, જો સન્માન અને ગૌરવની વસ્તુ છે। તમે પોલીસને સાથ સહકાર નથી આપી શકતા, માન નથી આપી શકતા, અપમાન કરવાનો અધિકાર તમને કોણે આપેલો છે? અમે બસ એ જ માંગ કરીએ છીએ કે જે મેવાણી સાહેબે જે ભાષણ આપેલું છે તો અમને એ વ્યક્તિનું રાજીનામું જોઈએ છે। મારું નામ ભાવેશ આહિર છે, હું એક સમાજ સેવક છું। આજથી 2-3 દિવસ પહેલાં વડનગરથી ચૂંટાયેલા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જ્યારે વાવ થરાદની અંદર રેલી સંદર્ભમાં પોલીસ વિરુદ્ધમાં જે ટિપ્પણી કરી છે, પોલીસના વિરુદ્ધમાં જે ખોટું નિવેદન આપ્યું છે કે પોલીસના પટ્ટા અને ટોપી ઉતારી નાખશું, તો પોલીસના પટ્ટા અને ટોપી કોઈની મહેરબાનીથી નથી મળતા। આ એક સંવિધાનથી મળેલી નોકરી છે। પોલીસના પટ્ટા અને ટોપી ઉતારી નાખવાની જે પણ વાતો કરશે, એક પણ સમાજ આ ટિપ્પણી ચલાવી લેશે નહીં। આજે ભુજ જિલ્લા ટ્રાફિક ઓફિસથી કલેક્ટર ઓફિસ સુધી અમે આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ। રેલીની અંદર બહુ બધો આક્રોશ જોવા મળે છે। રેલીનો નારો છે જિગ્નેશ મેવાણી હાય હાય, જિગ્નેશ મેવાણી રાજીનામું આપે, ગુજરાત પોલીસ જિંદાબાદ, પોલીસ પ્રશાસન જિંદાબાદ। મારા પરિવારમાંથી કોઈ પોલીસમાં નથી, પણ મારા અનેક મિત્રો પોલીસમાં છે, જેને સવારે 4 વાગે ઉઠી અને મેં દોડતા જોયા છે। આપણે અત્યારે આરામથી નિંદ્રા કરીએ છીએ તો પોલીસ પ્રશાસન જાગે છે તો જ આપણે સૂઈ શકીએ છીએ, આપણે નિર્ભય રીતે ક્યાંય પણ હરીફરી શકીએ છીએ। આ પોલીસ સતર્ક છે તો જ આપણે હરીફરી શકીએ છીએ। આજે પોલીસના પટ્ટા અને ટોપી ઉતારી નાખવાની જે વાતો કરે છે, એને પણ જ્યારે જરૂરત પડે ને તો પહેલો ફોન એ 112 નંબરમાં કરે છે। પોલીસ જ્યારે સમાજની સેવા માટે 24 કલાક એક્ટિવ હોય છે, ત્યારે મહોદયજી ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ જોતા હોય છે। આ કોઈ પોલીસના વિરુદ્ધમાં ટિપ્પણી કરે એ સમજદારી નથી, આ કોઈ સમજદારીની વાત ન કહેવાય, આ અજ્ઞાનતાની વાત કહેવાય। આ બિલકુલ ચલાવી કોઈ સમાજ લેશે નહીં।